રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે લીલા નાળિયેરની બરફી બનાવવાની છે। તો એની માટે આપણે એક સ્ટીફર આખું લઈ અને એને વધેડી અને આ રીતે આપણે કટિંગ કરી અને નીચેથી સાલ ઉતારી લીધી છે। આ રીતે હવે આપણે આના નાના નાના ટુકડા કરી લઈશું। જો આ રીતે આપણે નાના નાના કટકા કરી લીધા છે। હવે આપણે આના ગ્રાઇન્ડ કરી લઈશું। જો આ રીતે આપણે રિવર્સ ઉપર કરી અને આના થોડીક વાર પીસવાનું અને પછી આપણે જે રીતે આ રીતે આપણે એકદમ ખમણ જેવું સરસ એવું ઝીણું પીસી લીધું છે। આમાં જો મોટા કટકા રહેવાના જોવે। હવે આપણે પેનમાં ઘી લઈશું। તો આપણે 1 ચમચી ઘી લીધું છે। ચમચી આપણે મોટી રાખેલી છે। ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર જે ખમણ બનાવી એને રાખ્યું છે આપણે કપમાં કાઢી લીધું છે। એટલે 1 કપ આપણે ખમણ થયું છે। એટલે કપના માપ પ્રમાણે જ આપણે બધી વસ્તુ નાખીશું। હવે આપણે આના 2 થી 3 મિનિટ માટે એકદમ ધીમા તાપે શેકી લઈશું। જો આ રીતે આપણે જે અંદર મોચેરનો ભાગ હોય એટલો ઉડી જાય અને આ રીતે પૂરું થોડું પડી જાય એટલું આપણે શેકવાનું છે। વધારે આનો કલર નથી આપણે ચેન્જ થવા દેવાનો, નહીં તો પીળા કલરની આપણી બરફી થશે। આ રીતે વ્હાઈટ રહે એ રીતે જ આપણે શેકવાનું છે। હવે આપણે જે કપ ભરી અને આપણે ખમણ લીધું હતું એ કપ ભરી અને આપણે દૂધ નાખીશું। દૂધ આપણે ફૂલ ફેટ લીધું છે। હવે આપણે આને દૂધ બળે ત્યાં સુધી કૂક થવા દઈશું। આ રીતે દૂધનો ભાગ બધો બળી ગયો છે અને સરસ એવો વધારે ડ્રાય નહીં અને વધારે દૂધવાળું નહીં એ રીતે આપણે રાખવાનું છે। હવે આપણે ખાંડ નાખીશું। તો આપણે અડધાથી ઓછા કપ જેટલી ખાંડ નાખીશું કે તમારે ગળી જોતું હોય પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે આનું ખાંડનું પાણી બળે ત્યાં સુધી કૂક કરી લઈશું। જો આ રીતે ખાંડનું પાણી પણ બળી ગયું છે અને સરસ ડ્રાય થઈ ગયું છે। હવે આપણે આમાં મિલ્ક પાવડર નાખીશું। મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવો કે પેંડા ઘરમાં હોય તો પેંડા પણ તમે નાખી શકો છો, અને ના હોય માવો કે મિલ્ક પાવડર તો તમે ઘરની ફ્રેશ મલાઈ પણ નાખી શકો છો। મિક્સ કરી દઈશું બધી વસ્તુ। હવે આપણે ઇલાયચી પાવડર નાખીશું। એ અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર નાખ્યો છે। હવે આપણે બધી વસ્તુ થોડીક વાર મિક્સ કરી લઈશું। આપણી બરફી બની અને તૈયાર છે। તો આ રીતે તળિયું છોડવા માંડે એટલે આપણે માની લેવાનું કે આપણી બરફી તૈયાર થઈ જાય। અને જો એમ ખબર ના પડે તો આવી રીતે લઈ અને આ રીતે કોઈ વાટકી કે ડીશ ઉપર તે તમે રાખો ને, જો નીચે ના પડી જાય એટલે આપણે માની લેવાનું કે આપણી બરફીનું બેટર તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। આ રીતે આપણે ગેસ ઉપર થોડીક વાર હલાવીશું અને ઠંડુ થવા દઈશું। પછી આપણે ટ્રેમાં પથરીશું। તો આ રીતે થોડું ઠંડુ થવા દીધું એટલે આ રીતે ડ્રાય થઈ ગયું। જો હવે આપણે આને પથરી દઈશું। તો એની માટે એક આપણે ડીશ લીધી છે, ચોકલેટની ડીશ છે। આ એની અંદર આપણે ગુલાબની પાંદડી મૂકી છે ગાર્નિશિંગ માટે। હવે આપણે આની અંદર જ આ રીતે 1 ચમચી મૂકી અને પાથરી દઈશું। આની અંદર બહુ સરસ ગમે તે કોઈ બરફી બનાવો તો બહુ સરસ બને છે। તો આ રીતે આપણે બધા મૂઠ ભરી લઈશું। તો જો આ રીતે આપણે ટ્રેમાં પથરી લીધું છે અને આ મેં ટ્રે ઘીથી ગ્રીસ કરી લીધી હતી। અને હવે આપણે થોડીક વાર આના ફ્રીજમાં રહેવા દઈશું। ખરેખર આ મીઠાઈ તમે ગમે એટલી મોંઘી મીઠાઈ લાવશો તો આના જેવી નહીં લાગે, બહુ સરસ બને છે। ઘરે ટ્રાય કરજો। તો હવે આપણે આને થોડીક વાર ફ્રીજમાં રહેવા દઈશું। ચાલો હવે આપણે ફ્રીજમાં મૂકી હતી અને 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે સરસ એવી બરફી જામી ગઈ છે। તો આ રીતે આપણે ચાકુથી બધી બાજુ આ રીતે થોડુંક થોડુંક ખુલ્લા કરી દઈશું અને પછી આપણે આ રીતે કાઢી લઈશું। એટલે જો બહુ સરસ એવી આપણી બરફી તૈયાર થઈ ગઈ છે। તો લીલા ઢોકળાની બરફી તૈયાર છે। તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।